ગઈ કાલે આપણે સ્વાધ્યાય 5.3 ની અંદર વાત કરતા હતા અને છેલ્લે 12 દાખલા સુધી પૂરું કર્યું. 12મો દાખલો મેં તમને ચેન્જ કરાવ્યો હતો. મારે થોડુંક સૂત્રની અંદર ઉતાવળ લેવામાં ભૂલ થઈ હતી, બરાબર. એટલે એ તમને ખ્યાલ આવી ગયો છે. 13મા દાખલાથી આપણે આગળ વધીએ છીએ. y બરાબર cos ઇનવર્સ 2x અને છેદમાં 1 પ્લસ x વર્ગ. સૂત્ર છે -1 લેસ ધેન x લેસ ધેન 1, બરાબર. y બરાબર cos ઇનવર્સ 2x 1 પ્લસ x વર્ગ. કોસ ઇનવર્સ છે એટલે વિદ્યાર્થી મિત્રો અંદર આપણે કોસ વિધેય આવે એવી ગોઠવણી કરવા માટે પ્રયત્ન કરીએ, બરાબર. તો સૂત્ર ઉપરથી આપણને એવું દેખાય છે કે x બરાબર tan થીટા લઈએ તો sin નું સૂત્ર ગોઠવાશે, પણ sin ઉપરથી આપણે કોસ ઉપર જશું, જેમ આગળના દાખલાની અંદર પ્રયત્ન કર્યો તો એ પ્રમાણે. એટલા માટે અહીંયા આદેશ લઈએ છીએ આપણે x બરાબર tan થીટા, બરાબર. તો એનો અર્થ એવો થયો કે થીટા બરાબર tan ઇનવર્સ x. દાખલાને આગળ વધારીએ. y બરાબર cos ઇનવર્સ 2, x ની જગ્યાએ શું મૂકવાનું છે? tan થીટા 1 પ્લસ tan વર્ગ થીટા, બરાબર. તો કોનું સૂત્ર થયું? sin 2 થીટા નું સૂત્ર થયું cos ઇનવર્સ sin 2 થીટા. વિદ્યાર્થી મિત્રો આપણે શું ગોઠવવું પડે? તો કે cos વિધેય ગોઠવવું પડે. તો cos ઇનવર્સ sin નું cos માં રૂપાંતર cos π/2 માઈનસ 2 થીટા, બરાબર. હવે આપણે શરતને એપ્લાય કરીએ તો શરત આપણી પાસે છે -1 લેસ ધેન x લેસ ધેન 1. તમને ખ્યાલ છે tan વિધેય એપ્લાય કરીએ તો આપણને શું મળશે? -10π/4 લેસ ધેન tan થીટા અને લેસ ધેન 10π/4. ડાબી બાજુના ભાગમાં જે માઇનસ નિશાની છે tan વિધેયમાં માત્ર ખૂણાને લાગુ પાડી શકાય, એટલે આપણે એ થઈ ગયું. શું થઈ જાય? તો કે tan -π/4 લેસ ધેન tan થીટા લેસ ધેન 10π/4, બરાબર. આ તો પ્રતિવિધેયની શરતો પ્રમાણે જ આપણે આલીએ છીએ. એમાં ઘણા બધા દાખલાઓ ગણ્યા. tan વિધેયને દૂર કરીએ, બરાબર. -π/4 લેસ ધેન થીટા લેસ ધેન π/4. હવે આપણી પાસે જે ખૂણો છે એવો ખૂણો ગોઠવવા માટે ટ્રાય કરીએ તો -2 વડે થીટાને આપણે ગુણવો પડશે. -2 વડે ગુણીએ એટલે ઋણ સંખ્યા વડે ગુણાતા અસમતા બદલી જશે, બરાબર. માઇનસ વડે અહીંયા ગુણ્યા એટલે એ થઈ ગયા પ્લસ π/2. અસમતા બદલી ગઈ, -2 થીટા અહીંયા -π/2. હવે શું કરવાનું છે? તો કે એમાં π/2 આપણે ઉમેરવાના છે, બરાબર. તો π/2 ઉમેરી દઈએ. π/2 પ્લસ π/2, π/2 માઇનસ 2 થીટા અને π/2 અને આ માઇનસ π/2 તો ઓલરેડી હતા જ, બરાબર. π/2 વત્તા π/2 એટલે એ થઈ ગયા π/2 માઇનસ 2 થીટા અને π/2 માંથી આ 0. તો જો અસમતા શું બની ગઈ? 0 થી π. 0 થી π મીન્સ કે કોસ વિધેયનો વિસ્તાર, કોસ ઇનવર્સનો વિસ્તાર દર્શાવે છે. વિધેય અને પ્રતિવિધેય દૂર થયા. y બરાબર π/2 માઇનસ 2 થીટા. તો y બરાબર π/2 માઇનસ 2 થીટાની જગ્યાએ આપણે શું લેવાનું થાય? તો કે tan ઇનવર્સ x. યાદ રહે, અત્યાર સુધીનો જે કંઈ પણ દાખલો ગણ્યો એ બધો જ પ્રતિવિધેયનો દાખલો છે. આમાં ક્યાંય વિકલનની વાત આવતી નથી. વિકલનની શરૂઆત હવે થાય, બરાબર. dy/dx મેળવવાનું છે. અહીંથી આપણે y નું x સાપેક્ષ વિકલન dy/dx. આપણને ખ્યાલ છે π/2 નું વિકલન જે છે કેવું થાય? 0, બરાબર છે. -2 tan ઇનવર્સ x નું વિકલન થાય છે 1/1 પ્લસ x વર્ગ. તો dy/dx આના ઉપરથી આપણને મળી ગયા -2/1 પ્લસ x વર્ગ, બરાબર. એટલે વિકલનનો દાખલો બહુ નાનો છે, બધું જ પ્રતિવિધેય છે, અને એટલા માટે જ આપણે પ્રતિવિધેય ચેપ્ટર છે એ પહેલા લીધું છે, બરાબર. આખો દાખલો જે છે તમે બરાબર સમજી ગયા હશો, બરાબર. જોઈ લ્યો બરાબર વ્યવસ્થિત. કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી લ્યો, નહીતર પછી
સાવલિયા પાર્થ. હાલો પાર્થ. હાલો સ્ક્રીન આખી આવે છે. તમારે નેટવર્ક નો ઇસ્યુ છે, અહીંથી તો સ્ક્રીનમાં પ્રોબ્લેમ નથી. ત્યાં નિમિષ કોણ છે ભાઈ? સ્ક્રીન વ્યવસ્થિત દેખાય છે? હા સર દેખાય છે. પાર્થ તારે ત્યાં નેટવર્ક નો પ્રશ્ન છે એટલે ઝાંખી આવે છે. ચાલો એ સિવાય કોઈ ઓકે તારે પ્રોબ્લેમ? સારું, તો 14મા દાખલા તરફ આગળ વધીએ. y બરાબર sin ઇનવર્સ 2x અંડર રૂટ 1 માઇનસ x વર્ગ minus 1 upon root 2 less than x less than 1 upon root 2. આ સરળ છે. તો આવા દાખલા તો આપણે ઘણા બધા ગણ્યા છે, બરાબર. x બરાબર શું લઈ લઈએ? sin થીટા, એટલે sin 2 થીટા નું સૂત્ર ત્યાં ગોઠવાઈ જાય. sin ઇનવર્સ છે એટલે sin 2 થીટા નું આપણે સૂત્ર ગોઠવી શકીએ છીએ, બરાબર. x બરાબર sin થીટા લેતા થીટા બરાબર આપણને શું મળી જાય? તો કે sin ઇનવર્સ x, બરાબર. ત્યાર પછી કિંમત મૂકીએ. y બરાબર sin ઇનવર્સ 2 sin થીટા અંડર રૂટ 1 માઇનસ sin વર્ગ થીટા. y બરાબર sin ઇનવર્સ 2 sin થીટા 1 માઇનસ sin વર્ગ એટલે cos વર્ગ, એટલે શું થઈ ગયું? cos થીટા. y બરાબર sin ઇનવર્સ sin 2 થીટા, બરાબર. શરત ઉપર એપ્લાય કરીએ. sin વિધેય લીધું છે માઇનસ sin પાઈ બાય 4 લેસ ધેન sin થીટા લેસ ધેન sin પાઈ બાય 4. માઇનસ નિશાની છે એ અંદર ખૂણાને આપી દો. વિધેયને દૂર કરીએ. માઇનસ પાઈ બાય 4 લેસ ધેન sin થીટા લેસ ધેન પાઈ બાય 4, સોરી થીટા, મતલબ વિધેય દૂર કર્યું ને, બરાબર. 2 થીટા તો માઇનસ 2 વડે ગુણવાના, એટલે માઇનસ નહીં, જોજો પ્લસ વડે જ ગુણીએ છીએ, બરાબર. એટલે આ રીતે થઈ ગયું. તો સાઈન ના વિસ્તારની અંદર આવી જાય એટલે y બરાબર 2 થીટા. તો એનો અર્થ એવો છે કે y બરાબર 2 sin ઇનવર્સ x, તો dy by dx શું મળશે આપણે? જો sin ઇનવર્સ x નું સૂત્ર આપણે ગઈકાલે શીખી ગયા, 1 upon એક ગુણાકારમાં લખવાનું છે અંડર રૂટ 1 માઇનસ x વર્ગ. અહીંયા આગળ માઇનસ નિશાની આવશે નહીં. સાઇન નું વિકલન, સાઇન ઇનવર્સ નું વિકલન 1/માં વર્ગમૂળમાં 1 માઇનસ x વર્ગ, બરાબર. એ પ્રમાણે આ દાખલાનો જે જવાબ છે એ ગોઠવાઈ ગયો, જોઈ શકો છો તમે, બરાબર. ચાલો, પૂછવાનું હોય તો પૂછી લઈએ. કોણ છે? પ્રતિક વસોયાભાઈ. ચોથા શિફ્ટ શીખવાડો તો. x બરાબર આપણે sin થીટા લીધું પ્રતિક, બરાબર. એટલે આપણી જે રકમ છે એમાં x ની જગ્યાએ તમે sin થીટા મૂકી દો, બરાબર. આ બાજુ અંડર રૂટ 1 માઇનસ sin વર્ગ. આગળનું તો બધું એમને જ રહે છે. આ 2 sin થીટા અને 1 માઇનસ sin વર્ગ એટલે એ શું થાય? cos વર્ગ. cos વર્ગનું વર્ગમૂળ લીધું એટલે cos થીટા થઈ ગયું. 2 sin થીટા cos થીટા એટલે sin 2 થીટા નું સૂત્ર થઈ ગયું. હા. વિધેય અને પ્રતિવિધેય દૂર થયા એટલે ત્યાં શું વધ્યું? માત્ર 2 થીટા. થીટાની જગ્યાએ જે છે આપણને અહીંથી મળી જાય આદેશ ઉપરથી. થીટા એટલે sin ઇનવર્સ x, એટલે 2 sin ઇનવર્સ x. sin ઇનવર્સ x નું વિકલન 1/માં, એટલે 2 તો હતા જ અચળ પર.
લખતા જાજો સાથે ગણતા જાજો બરાબર ગણતરી કરશો તો જ આવડશે આગળ આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો ગણીએ બરાબર 15મો દાખલો છે y બરાબર sec inverse 1/2x વર્ગ minus 0 less than x less than 1/2 તમને ખ્યાલ છે sec inverse એટલે અંદર આપણે sec વિધેય આવે એવી ગોઠવણી કરવા માટે તો અહીંયા આપણને ઇનડાયરેક્ટલી માઇન્ડની અંદર સૂત્ર દેખાવું જોઈએ 2x વર્ગ minus 1 હવે અહીંયા અંદર sec લાવવા માટે મારે છેદમાં cos વિધેય લાવવું પડશે અને cos વિધેય લાવવા માટે શું થાય સ્ક્રીન બરાબર દેખાય છે હા સર દેખાય છે ઓકે x ની જગ્યાએ જો cos હોય તો 2 cos વર્ગ થીટા minus 1 તો એ cos 2 થીટા નું સૂત્ર છે તો છેદમાં cos વિધેય લાવવા માટે હું અહીંયા આદેશ લઉં છું x બરાબર cos થીટા બરાબર ત્રિકોણમિતિય સૂત્રો આપણને ક્લિયર હોય તો જ આ બાબત જે છે માઇન્ડમાં બેસે થીટા બરાબર cos ઇન્વર્સ x કયા સમયે કયો આદેશ લેવો એના ઉપર જ આધાર રાખે છે આ જે છે આપણને શું મળ્યું તો કે y બરાબર sec ઇન્વર્સ 1/2 cos વર્ગ થીટા minus 1 છેદની અંદર 2 cos વર્ગ થીટા minus 1 એટલે cos 2 થીટા નું સૂત્ર તો એના ઉપરથી y બરાબર sec ઇન્વર્સ 1/cos 2 થીટા અને 1/cos 2 થીટા cos ને અંશમાં લઈ જાવ એટલે ઈ કયું વિધેય થઈ ગયું તો કે sec 2 થીટા હવે આપણે માત્ર દૂર કરવાની વાત રહી તો એના માટે શરત જે છે ચેક કરતા જાય ધ્યાન રાખજો મૂલ્ય લેવામાં ભૂલ ન થાય 0 cos વિધેય છે cos ની 0 કિંમત કઈ છે તો કે cos pi/2 કઈ છે cos pi/2 બરાબર 0 થાય છે cos 0 બરાબર નથી થતા બરાબર x એટલે cos થીટા અને અહીંયા જે છે શું થઈ ગયું તો કે cos pi/4 હવે આપણે cos વિધેયને દૂર કરવું છે તો cos વિધેયમાં અસમતા જે છે બદલી જાય pi/4 થી pi/2 પહેલું ચરણ cos વિધેય ઘટતું વિધેય હોય એટલે અસમતા બદલે pi/2 લેસ ધેન ના ગ્રેટર ધેન થીટા અને pi/4 આગળ વધીએ 2 થીટા નો ખૂણો જોઈએ છીએ બંને બાજુ 2 વડે ગુણી ગયો પાઈ 2 થીટા અને pi/2 તો pi/2 થી પાઈ એટલે 0 થી પાઈ માં ઓલરેડી આ વસ્તુ આવે જ છે બરાબર 0 થી પાઈ ની અંદર જો અને આપણને ખ્યાલ છે sec ઇન્વર્સ ના વિસ્તારમાં આપણે pi/2 ઘટક નથી લેવાનો તો અહીંયા ઓલરેડી એનાથી મોટા જ કે છે એટલે pi/2 નો પ્રશ્ન આવતો નથી મતલબમાં કે એના વિસ્તારમાં છે તો વિદ્યાર્થી મિત્રો શરત એવી જ આપી હશે આ માત્ર ફોર્મ્યુલા છે ચેક કરવાની હંમેશા એ ખૂણાના વિસ્તારમાં આવતું જ હશે જો ન આવે તો આપણે ક્યાંક સાદુરૂપ આપવામાં ભૂલ થતી હોય બરાબર sec અને sec ઇન્વર્સ ને દૂર કરી દઈએ આપણે y બરાબર 2 થીટા તો y બરાબર 2 cos ઇન્વર્સ x તો હવે આપણે અહીંથી વિકલનની શરૂઆત કરીએ y તો dy/dx બરાબર 2 cos ઇન્વર્સ નું વિકલન શું છે તો કે માઈનસ 1 ના છેદમાં અંડર રૂટ 1 - x વર્ગ બરાબર તો અહીંયા આપણને dy/dx શું મળે છે તો કે -2 ના છેદમાં અંડર રૂટ 1 - x વર્ગ આ જે છે દાખલાનો જવાબ છે બરાબર સરસ બધા વિદ્યાર્થીઓ જોઈ શકો છો વ્યવસ્થિત રીતે
કોઈને કઈ પૂછવું હોય તો પૂછી લ્યો. અહીંયા સ્વાધ્યાય 5.3 જે છે એ પૂરું થાય છે અને હવે આગળના સ્વાધ્યાય તરફ આપણે જવું છે. બીજી થોડી નવી પેટર્ન તરફ જવું છે. બરાબર. અહીંયા તમને ગૂઢ વિધેયનું વિકલન એટલે કે x નું x સાપેક્ષ તો આપણે જાણતા હતા, પણ y નું x સાપેક્ષ, θ નું x સાપેક્ષ શું થાય, બરાબર, અન્ય કોઈ રાશિનું x ની સાપેક્ષ અથવા તો એવી રીતે ફેરફાર શું થાય છે એને લગતા દાખલાઓ આપણે જોયા. બરાબર. ચેપ્ટર હજી ઘણું મોટું છે. બરાબર. ચાલો અહીંયા સુધી કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો પૂછી શકે, નહીતર આગળના ટોપિકની શરૂઆત કરીએ. સારું. તો વિદ્યાર્થી મિત્રો, 9મા ધોરણમાં તમે ભણી ગયા ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની અંદર ઘણા બધા ઉપયોગ કર્યા એવા લઘુગણકીય વિધેયની હવે વાત આવે છે. બરાબર. લોગ વાળા દાખલા આવે છે. કહેવાનો અર્થ એ લોગ વાળા દાખલાની અંદર પહેલી બાબત તો તમે એ જાણો છો, બરાબર, નોંધ તરીકે લખતા જાજો. ખાલી લોગના નિયમો તમને ખ્યાલ જ છે, રિવાઇઝ કરાવી દઈ. લોગ તમને ખ્યાલ છે કે વિદ્યાર્થી મિત્રો, લોગ xy હોય, લોગ xy, આના બરાબર શું થાય? બે વિધેયને લોગ પાડો તો ગુણાકાર, લાગુ પાડો તો ગુણાકાર હોય, એનો શું થઈ જાય? સરવાળો થઈ જાય. બરાબર. બેયનો આધાર કોમન છે, આપણે અત્યારે એવું સ્વીકારી લઈએ કે ઈ આધાર તરીકે લીધા છે. બરાબર. બીજી વસ્તુ કે લોગ, જો અહીંયા બે પદ ભાગાકારમાં હોય, આ 9મા ધોરણમાં તમે અતિ પ્રાથમિક ભાષા રીતે તમે શીખી ગયા છો કે આનો અર્થ શું થાય? log x minus log y. બરાબર. આ બે નિયમો જાણતા હતા. એ સિવાયનો ત્રીજો નિયમ પણ તમે જાણતા હતા, log x વર્ગ. બરાબર. તો ઘાત છે એ લોગમાં શું બની જાય? તો કે સહગુણક બની જાય, 2 log x. બરાબર. પછી log x નું વિકલન કેવી રીતે આવે છે? તો એ આપણે 11મા ધોરણની અંદર શીખી ગયા છે કે d/dx of log x હોય. આના બરાબર જવાબ શું આવે? 1/x. બરાબર. આ જે બાબત છે એ આપણે 11મા ધોરણની અંદર શીખી લીધી છે. ત્યાર પછી આપણને ખબર છે એક બીજું અચળ વિધેય, અચળ જેવું ઈ, એટલે કે e⁻x, તો આનું વિકલન છે એ શું થાય છે? e⁻x જ થાય છે. અને ઈ બાબતે તમે ફિઝિક્સ ની અંદર પણ ભણી ગયા છો. બરાબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, સૌથી એક અગત્યનો નિયમ છે લોગનો આધાર પરિવર્તનનો નિયમ. બરાબર. આ 5 સૂત્રો જે છે લોગના, એ નોંધ તરીકે લખી લેજો. બીજું, લોગ વાળા જે દાખલા છે એટલે કે લઘુગણકીય વિધેય જે છે એ હંમેશા ધન વાસ્તવિક સંખ્યાઓ માટે જ વ્યાખ્યાયિત છે. ભાઈ ભાર્ગવ, હાલો સર. હા, તમને નથી કહેતો. લોગ જે છે એટલે કે લઘુગણકીય વિધેય, લઘુગણકીય વિધેય એ માત્ર ધન વાસ્તવિક સંખ્યાઓ, અહીંયા દાખલા તરીકે x greater than 0, અને બીજી ભાષામાં શું કહેવાય? r પ્લસ, અને ત્રીજી ભાષામાં ધન વાસ્તવિક સંખ્યાઓ માટે જ વ્યાખ્યાયિત છે. ઋણ સંખ્યાઓ માટે લોગ વાળી સંખ્યા એટલે કે x જે છે એ હંમેશા કેવો હોવો જોઈએ? ધન જ હોવો જોઈએ. બરાબર. હવે ત્રીજું, આધાર પરિવર્તનનો નિયમ જે છે એ તમે કદાચ ભણી ગયા છો. બરાબર. એ ખાસ સમજી રાખજો. આધાર પરિવર્તન કેવી રીતે થાય? તો કે ભાઈ આપણને એક દાખલા તરીકે log e base x આપ્યું છે. log e base x આપ્યું છે. તો આમાં માનો કે આધાર e જે છે એને આપણે ફેરવવાની જરૂર પડે, અને e ની જગ્યાએ મારે
તો બીજો એક આધાર a લેવો છે, a બેઝ x ના છેદમાં log a બેઝ e. આ શું થયું? e જે આધાર હતો ત્યાં શું આવી ગયું? x આવી ગયું. બરાબર. આ જે છે એને આધાર પરિવર્તનનો નિયમ કહેવામાં આવે છે. વિશેષ તમને આની સમજ જે છે એ દાખલામાં જ્યાં ઉપયોગ આવશે ત્યાં હું સમજાવીશ. બરાબર છે. અત્યારે તમને એટલી ખબર હોવી જોઈએ કે log e બેઝ x બરાબર log, માનો કે આ આધાર, એની જગ્યાએ તમારે b મૂકવું હોય તો મૂકી શકો, બીજો કોઈ અચળાંક મૂકી શકો. આધાર તરીકે 5 લેવાની જરૂર પડે લઈ શકે. તમને ખ્યાલ છે ઘણી વખત આપણે મોટા ભાગના લોગ છે એ 10 અથવા e ના આધાર ઉપર મળતા હોય છે. બરાબર. એટલે આ જે છે લોગને લગતા નિયમો છે. બરાબર. એ સિવાય વિદ્યાર્થી મિત્રો 11મા ધોરણનું એક સૂત્ર આપણે એ પણ શીખી ગયા છીએ કે d/dx ઓફ log, હવે log ને e raised to x minus 1 અને આના છેદમાં x હોય તો આના બરાબર શું થાય છે? આનું વિકલન 1 થાય છે. બરાબર. જેમ તમે પેલું શીખી ગયા હતા, ઘાતનો ઘાત છે એમાં એકનો ઘટાડો ઘાત છે સહગુણક બને, એ રીતે આ સૂત્ર પણ આપણે 11મા ધોરણની અંદર શીખી ગયા હતા એટલે ફરીથી તમને યાદ કરાવી દીધું. બરાબર. આ બધા સૂત્રનો ઉપયોગ કરી અને આપણે દાખલા ગણવાના છે. બરાબર. તો ઉદાહરણ નંબર 28 માત્ર આનાનો જવાબ છે એક વાક્યનો. મેં તમને હમણાં જે સમજાવ્યું એ જ ઉદાહરણ નંબર 28 કહે છે. એની કોઈ ગણતરી નથી, ખાલી સમજ માટે. જો પ્રથમ વાંચો. પ્રત્યેક વાસ્તવિક સંખ્યા x માટે x બરાબર e log x સત્ય છે. બરાબર. e log x સત્ય છે તો શું કહી શકાય? પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સત્ય નથી, માત્ર ધન વાસ્તવિક સંખ્યા માટે. ઉદાહરણ 28 એની અંદર નોંધ કરો તો આ જે છે શું કીધું? પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે x માટે x બરાબર e log x સત્ય નથી. x જે છે એ કેવો હોવો જોઈએ? ધન વાસ્તવિક સંખ્યા, માત્ર ધન વાસ્તવિક સંખ્યા માટે જ, માત્ર ધન વાસ્તવિક સંખ્યા માટે. શા માટે સત્ય નથી? એની સમજૂતી છે, પણ એની સમજૂતીની તમારે જરૂર નથી. બરાબર. અને એનો વાસ્તવિક રીત તો તમારે આગળ એન્જિનિયરિંગ કે કોલેજની અંદર આવશે કે આ શા માટે સત્ય નથી. બુકની અંદર થોડી ઘણી સમજૂતી આપી છે, પણ દાખલાઓમાં એ સમજૂતીનો ક્યાંય ઉપયોગ નથી થતો. તમને માત્ર એટલો ખ્યાલ હોવો જોઈએ કે લોગ જે છે કોના માટે વ્યાખ્યાયિત છે? તો ધન વાસ્તવિક સંખ્યા માટે વ્યાખ્યાયિત છે અથવા તો શક્ય છે. બરાબર. એ સિવાય દાખલાઓ વિદ્યાર્થી મિત્રો બહુ સરળ છે. ઉદાહરણ નંબર 29 ના દાખલાઓ જે છે એ તમારી સમક્ષ મૂકું છું. પહેલો દાખલો છે y બરાબર e raised to minus x. બરાબર. x ને સાપેક્ષ આપણે વિકલન મેળવવાનું છે, એટલે કહેતા કે dy/dx આપણે મેળવવાનું છે. તો સીધી જ વાત છે, dy/dx e raised to minus x. તો આપણે સાંકળ નિયમનો ઉપયોગ કરીએ તો e raised to x નું વિકલન થાય છે e raised to x, એટલે e raised to minus x નું minus x અને d/dx ઓફ શું થાય? minus x. minus x છે ને, અહીં હોવો જોઈએ કેવો? ધન x, પણ છે કેવો? ઋણ, એટલે એનું ફરીથી વિકલન થાય તો e raised to minus x એમનેમ રહે છે અને minus x એનું વિકલન શું થાય? તો કે minus 1 થાય. તો dy/dx જે છે એ શું મળે આપણને? minus e raised to minus x. dy/dx જે છે એ શું મળે? minus e raised to minus x. સાંકળ નિયમનો ઉપયોગ છે. બહુ સરળ દાખલા છે, એક એક માર્કના પ્રશ્નો છે. 29મા ઉદાહરણનો બીજો દાખલો. y બરાબર sin of log x. આપી દીધું છે શરત x greater than 0 અને 0 હોય તો જ log x સત્ય, અને ધન હોય તો જ સત્ય છે. બરાબર. તો અહીંયા આપણે સાંકળ નિયમનો ઉપયોગ કરીએ. પેલું dy/dx sin નું વિકલન cos log of x. log of x નું આપણે ફરીથી વિકલન કરીએ d/dx of log x. આનું વિકલન શું થઈ જાય? cos log x એને ગુણ્યા 1/x. log x નું વિકલન શું થાય છે? 1/x.
x તો વ્યવસ્થિત લખવું હોય તો આ રીતે પણ લખી શકાય log x ના છેદમાં x dy by dx બરાબર બધા વિદ્યાર્થીઓને ખ્યાલ આવી જતો હશે છતાંય કોઈને કઈ પૂછવું હોય તો પૂછી લે સારું તો આગળના દાખલા તરફ આગળ વધીએ બધા વિદ્યાર્થીઓને ખ્યાલ આવી જાય છે બરાબર વોઇસ ને બધું બરાબર આવે છે ને ભાઈ મિસ હા સર આવે છે સ્ક્રીન માં કઈ વાંધો નથી ને નહીં કઈ વાંધો નથી સર બરાબર સમજાઈ જાય છે હા ચાલો તો આગળ વધીએ y બરાબર cos ઇનવર્સ e raised to x dy by dx cos inverse sorry cos inverse e raised to x આનું આપણે વિકલન કરવાનું થાય હવે ઘણી વખત વિદ્યાર્થી મિત્રો એવું થાય કે આગળના સ્વાધ્યાયની અંદર આપણે x બરાબર આદેશ લેતા હતા બરાબર પણ એ એટલા માટે લેતા હતા કે એને તમે આદેશ સિવાયની રીત વાપરવા જાઓ તો એનું જે સાદુરૂપ છે એ ટફ પડી જાય કેટલા કે પ્રતિ વિધેયના ખૂણાની અંદર પ્રતિ વિધેય પછીની જે રકમ આપી હતી એ આપણને બહુપદીય વિધેય તરીકે આપેલી હતી ત્યારે અહીંયા બહુપદી વિધેય છે એવું ન કહી શકાય આનું આપણે સાંકળ નિયમ પ્રમાણે વિકલન કરીએ પહેલું વિકલન cos ઇનવર્સ નું શું થાય તો કે -1 upon અને આખો જે e raised to x છે એને x કહી દો એક સેકન્ડ માટે ધારી લો બરાબર તો ક્યાં આપણે શું લખી શકીએ 1 - x વર્ગ એટલે e raised to x છે અને એનો શું કરવાનો આપણે વર્ગ કરવાનો બરાબર હવે e raised to x નું આપણે શું કરવું પડે તો કે ફરીથી વિકલન કરવું પડે તો તમે જાણો છો e raised to x નું વિકલન એ જ થશે એને -1 વડે ગુણી દો એટલે -e raised to x છેદની અંદર વર્ગમૂળમાં 1 - બરાબર કૌંસ ઉપર ઘાત એટલે બંનેનો ગુણાકાર થાય એટલે શું થઈ ગયું e raised to 2x આ જે છે આપણને શું મળ્યું dy by dx ઓગણત્રીસમાં ઉદાહરણનો ચોથો દાખલો છે y બરાબર e raised to cos x y બરાબર e raised to cos x આનું આપણે વિકલન કરીએ y નું વિકલન dy by dx બરાબર d by dx of e raised to cos x વચ્ચે એક વાત યાદ આવી એટલે કરી દઉં ઘણા વિદ્યાર્થીઓ ગઈકાલે મને એક બે વિદ્યાર્થી કોમેન્ટમાં મૂક્યું હતું કે સર લાઈવ ક્લાસમાં ને લગતી એકાદી બાબત આપણામાં ખૂટે છે શું તો કે જોક્સ બરાબર જોક્સ જે છે કે દરરોજ થોડા નવા નવા આવ્યા કરે બરાબર પણ આ લોકડાઉન કેટલું લંબાય એનું કઈ નક્કી નથી અને તમને બધાને ખબર છે અત્યારે કોઈ બહાર જતા નથી એટલે લોકડાઉન કેટલું ખેંચાશે એ તો ખબર નથી પણ હવે નાઇટ ડ્રેસ લાંબુ ખેંચે એમ નથી રોજ ધોઈને પહેરી લેવાનો નાઇટ ડ્રેસ નો લેંઘો કઈ લાંબુ ખેંચે એમ
નથી, બરાબર ને? e raised to cos x અને ફરીથી cos x નું વિકલન, તો dy by dx e raised to cos x, cos નું વિકલન માઇનસ sin x, બરાબર? તો આમ નંબર રહેવા દો તો કઈ ખોટું નથી, અને dy by dx x સ્ટેપ વધારે લખો તો માઇનસ sin x e raised to cos x. આ જે છે એ દાખલાનો જવાબ બની ગયો. સારું, ત્યાર પછી સ્વાધ્યાય 5.4 ની શરૂઆત થાય. ઓલમોસ્ટ બધા જ દાખલાઓ જે છે તમારી જાતે તમે ગણી શકો એટલા સરળ અને વ્યવસ્થિત છે, બરાબર? 10 દાખલા સ્વાધ્યાયની અંદર આપ્યા છે. ધીમે ધીમે આપણે 5.8 અને ત્યાર પછી પ્રકીર્ણ સ્વાધ્યાય સુધી પહોંચવાનું છે, બરાબર? એમાં આ બધા વિકલનના અતિ સરળ દાખલાઓ, સૂત્ર એક વખત ક્લિયર હોય એને સાદું રૂપમાં ભૂલ ન થાય, એટલે વિકલનના એક પણ દાખલામાં ભૂલ પડશે નહીં, બરાબર? અને તમે જાણો છો કે સાતત્ય કરતા વિકલન, હવે તમને ખ્યાલ આવી ગયો, બે સ્વાધ્યાય આપણે ભણી લીધા 5.2 અને 5.3. એટલે સાતત્ય કરતા વિકલનનો ટોપિક જે છે એ ઘણો સરળ છે, માત્ર સૂત્રની ખબર હોવી જોઈએ, બરાબર? તો શરૂ કરીએ સ્વાધ્યાય 5.3 5.4. પહેલો દાખલો સાથે લખજો વિદ્યાર્થી મિત્રો ખાસ. y બરાબર e raised to x ના છેદમાં sin x. જો તો અહીંયા આપણે ભાગાકારનો જે નિયમ છે એ લાગુ પાડવો પડે, બરાબર? તો ભાગાકારનો નિયમ લાગુ પાડીએ, dy by dx આ બાજુ અંશનું વિકલન અને છેદ એમનો માઇનસ અંશ એમનો અને છેદનું વિકલન અને છેદમાં છેદનો વર્ગ એટલે sin વર્ગ x. તો અંશમાં તમે જોઈ શકો કે e raised to x નું વિકલન, તો કે e raised to x જ થાય. e raised to x નું વિકલન એનું એ જ છે, બરાબર? sin x એમનેમ છે કેમ કે વિકલનમાં પદ નથી, બરાબર? એટલે sin x માઇનસ e raised to x sin નું વિકલન cos x અને છેદમાં sin વર્ગ x. એક સ્ટેપ આગળનું સાદું રૂપ આપી દઈએ, કે ફરક નથી પડતો, પણ છતાંય e raised to x જે છે એને કોમન લઈ લો, sin x minus cos x, sin x minus cos x અને છેદમાં sin વર્ગ x. આ જે છે dy by dx આપણને મળી ગયું, બરાબર? છેદ છે 0 થવો ન જોઈએ, એટલે અહીંયા આપણે sin વિધેયના શૂન્યનો ગણ એટલે x not equal to n pi n belongs to z. sin વિધેયના શૂન્યનો ગણ એકમ વર્તુળ ઉપરથી લખો. આનો અર્થ શું થાય કે છેદ 0 થતો નથી, બરાબર? લખવું જોઈએ આઈડિયલી, ન લખ્યું હોય તો માર્ક કપાય એવું ન કહી શકો, પણ જ્યારે પૂરા માર્ક આવતા હોય અને તમારા પેપરની અંદર જ્યારે લેખિતની અંદર 50 માર્કની થિયરી હોય અને એમાં તમારું પેપર જે છે 45 પ્લસ જાય, ત્યારે આવી બધી ભૂલ શોધવાની શરૂઆત થાય, બરાબર? એટલે આઈડિયલી જ્યાં જ્યાં છેદની પરિસ્થિતિ આવશે ત્યાં છેદ 0 નથી થતો એવું આપણે આ શરત છે એ દર્શાવે છે, બરાબર છે? તો આ 5.4 ના પહેલા દાખલામાં કોઈને કઈ પ્રોબ્લેમ નથી? પૂછવું હોય તો અત્યાર સુધીના ઉદાહરણ કઈ કોઈને પૂછવાનું હોય તો પૂછી લઈએ, નહીતર પછી બીજા દાખલા તરફ આગળ વધીએ. સારું, બીજો દાખલો y બરાબર e raised to sin inverse x. તો તમને ખ્યાલ છે dy by
dx બહુ સરળ જ દાખલો કહી શકાય બરાબર સીધું વિકલન કરું તો તમને ખ્યાલ આવી જાય હવે બરાબર ને મારે ફરીથી સાંકળ નિયમ પ્રમાણે કોનું વિકલન કરવું પડે હવે sin ઇનવર્સ x નું બરાબર તો dy by dx e raised to sin inverse x ગુણ્યા 1/√x1 minus x વર્ગ બરાબર વ્યવસ્થિત લખવું હોય તો કેમ લખી શકાય e raised to sin inverse x છેદમાં √1 minus x બરાબર આ રીતે જે છે દાખલાઓ ગણી શકાય છે બરાબર ત્રીજો દાખલો જાતે ટ્રાય કરો જી પહેલા કેટલા વિદ્યાર્થીને આવડે છે ભૂલ ન થાય એ રીતે ગણવાનો છે e raised to x cube બરાબર 2 મિનિટનો સમય આપું છું બધા વિદ્યાર્થી જાતે ગણે જેને ગણાઈ જાય એ રાઇઝન કરશે કોણે રાઇઝન કર્યો છે કદાને અનમ્યુટ કરો હું જવાબ આવે છે મને ખબર પડે રાઇઝન કર્યા એમાંથી એકાદા ભાઈને અનમ્યુટ કરો છે હાલો સુચિત્રા કાર્તિકભાઈ જવાબ આપો જી નિકલના દાન કાર્તિક ને આજુબાજુમાં ડખો જ હોય વસાણી. કાર્તિક હે હાલો વસાણીને કર્યો આ વસાણી ભાઈ તમે બોલો હાલો 3x² ની x ઘાત ને ક્યુબ ઓકે હા હા હમણાં મુજિયાસર થી નીકળો તો ભાઈ નહીં દે dy by dx અનમ્યુટ થઈ જાવ ભાઈ e raised to x ઘન અને x ઘન નું ફરીથી વિકલન કરો એટલે 3x વર્ગ બરાબર એટલું જ છે ડોર એડ કરી દેજો બધા વિદ્યાર્થી ચોથો દાખલો sin tan inverse e raised to minus x સાંકળ નિયમની વાત છે બીજું કઈ છે નહીં dy by dx d by dx ઓફ આખા પદનું જે છે આપણે વિકલન કરવાનું છે tan inverse e raised to minus x sin નું વિકલન cos tan inverse e raised to minus x કોનું વિકલન કરવાનું થયું ફરીથી tan inverse e raised to minus x cos tan inverse e raised to minus x tan inverse નું વિકલન 1/x વર્ગ
x તરીકે મારી પાસે છે e ની માઇનસ x ઘાત અને એનો વર્ગ. ફરીથી મારે હજી વિકલન કોનું કરવું પડશે? e રેસ ટુ માઇનસ x cos tan ઇનવર્સ e રેસ ટુ માઇનસ x છેદમાં 1 પ્લસ ગુણાકાર કરજો એટલે માઇનસ 2x થઈ ગયા. બરાબર છે? કૌંસ ઉપર ઘાત આ બાજુ e રેસ ટુ માઇનસ x. હજી વિકલન કરવું પડે. જોજો x નથી માઇનસ x છે, ભૂલ ના થાય. માઇનસ x નું પાછું વિકલન કરો એટલે e જે છે આખું પદ શું આવી જાય? માઇનસ x. માઇનસ નિશાનીને હું આગળ લઉં છું. માઇનસ કોસ tan ઇનવર્સ e રેસ ટુ માઇનસ x એને ગુણ્યા e રેસ ટુ માઇનસ x છેદમાં 1 પ્લસ આ જે છે આપણને dy બાય dx મળી જાય. આખા સ્વાધ્યાયમાંથી આ દાખલો પરીક્ષામાં પૂછી શકાય એવું. બરાબર? સાંકળ નિયમ સંપૂર્ણ રીતે જોતા ચારેક વખત વિકલન થાય છે પદની અંદર, ત્યારે જે જવાબ છે એ મળે છે. બરાબર? ચાલો તો બધા વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો છે. બરાબર? આગળ વધીએ. 5મો દાખલો. જાતે ગણજો વિદ્યાર્થી મિત્રો સાથે. બરાબર? y બરાબર પહેલા દાખલા છે log cos e રેસ ટુ x dy by dx. log x, x નું વિકલન 1 upon x, 1 upon cos e રેસ ટુ x. કોનું વિકલન ફરીથી? cos e રેસ ટુ x dy by dx. 1 upon cos e રેસ ટુ x. cos નું વિકલન માઇનસ sin e રેસ ટુ x. કોનું વિકલન કરવું પડે? e રેસ ટુ x. બરાબર? તો dy by dx માઇનસ sin e રેસ ટુ x cos e રેસ ટુ x અને આનું ગુણાકાર sin ના છેદમાં cos એને શું કહેવાય? tan માઇનસ tan e રેસ ટુ x એને ગુણ્યા e રેસ ટુ x. ચાલો કોણ છે ભાઈ? ધર્મેન પાટેલિયા. સર દાખલો ફરીથી સમજાવો તો નેટવર્ક ને લીધે કઈ દેખાણ. કઈ વાંધો નહીં, ધ્યાન આપો ફરીથી. log cos e રેસ ટુ x છે ધર્મેન. બરાબર? પહેલી વસ્તુ કે અંદર જે ખૂણો કૌંસ છે એને x સેકન્ડ x તરીકે ધારી લો તો log x નું વિકલન 1 upon x. સાંકળ નિયમ એવું કે આનું આપણે ફરીથી વિકલન કરવું પડે. બરાબર? 1 upon cos e રેસ ટુ x થઈ જાય. cos નું વિકલન માઇનસ sin એટલે માઇનસ sin e રેસ ટુ x. તો અહીંયા પણ હજી મારે e રેસ ટુ x નું ફરીથી વિકલન કરવું પડે. બરાબર? એટલે આને ગુણાકાર કર્યો તો માઇનસ sin e રેસ ટુ x ના છેદમાં cos e રેસ ટુ x. હવે e રેસ ટુ x નું વિકલન તો e રેસ ટુ x જ થાય છે. બરાબર? તો e રેસ ટુ x અને sin ના છેદમાં cos હોય તો એને શું કહી દેવાય? tan. ખૂણો બેયનો સમાન છે, e રેસ ટુ x અને e રેસ ટુ. બરાબર? હા, ઓકે. લખજો સાથે વિદ્યાર્થી મિત્રો, ભણતા જાજો. ખાલી સાંભળવાથી દાખલો નહીં આવડે. બરાબર? આ તમારા માટે ખાલી મારે રાઇટિંગ કરી અને સમજાવવા માટે ઘણી બધી મહેનત કરવી પડશે. આની આ વસ્તુ માનો કે ફોટા પાડી અને પીડીએફ બનાવી અને સ્ક્રીન શેર કરીને તમને ભણાવીએ પણ તો એમાં આટલો ઇન્ટરેસ્ટ ન પડે. ખાલી બોલવાનું અને સામે બધું આવું લખેલું હોય, પણ દાખલો ગણીએ તો ખબર પડે કયા સ્ટેપ ઉપરથી કેવી રીતે ગોઠવણી થાય છે. અને એ પ્રયત્ન તમારે પણ ખાસ તકેદારી રાખી અને કરવાનો છે. બરાબર? બધા વિદ્યાર્થીઓ વ્યવસ્થિત રીતે મહેનત કરજો. બરાબર? 5મો અને 6ઠો દાખલો આગળ વધીએ. y બરાબર e રેસ ટુ x વત્તા e રેસ ટુ x વર્ગ વત્તા અપ ટુ e રેસ ટુ x ની 5 ઘાત. બરાબર?
આવી રીતની આપણને રકમ આપી છે. તો હવે તમને ખબર પડી ગઈ, પહેલા 1 ઘાત પછી 2 ઘાત, આગળ વચ્ચે પદ આવતા હશે કયા કયા આપણે લખી જ નાખીએ, ટૂંકા પદ છે, સમજવામાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય. e⁻x ને આ રીતે આપણને 5 પદ આપેલા છે. સરવાળો છે તો આપણે જાણીએ છીએ બધાયનું જુદું જુદું વિકલન થાય, બરાબર. બધાયનું જુદું જુદું વિકલન થાય dy/dx. પહેલું પદ e⁻x એમ, કેમ કે એનું વિકલન તો ઈ જ થશે, તો ડાયરેક્ટ વિકલન કરું છું, બરાબર. આના ઉપરથી આનું નથી લખ્યું, એનું વિકલન લખ્યું છે, પણ e⁻x નું વિકલન e⁻x જ થાય છે. અહીંયા પણ e⁻x વર્ગ, પણ x વર્ગ નું મારે ફરીથી વિકલન કરવું પડે, એટલે એ શું થઈ જાય 2x, બરાબર. e⁻x નો ઘન, અહીંયા એનું વિકલન ફરીથી કરવું એટલે 3x નો વર્ગ. આ રીતે પદ બનતા જાય છે, તમને ખ્યાલ આવવો જોઈએ, બરાબર. ત્યાર પછી e⁻x ની 4 ઘાત, તો એનું વિકલન 4x નો ઘન, અને e⁻x ની 5 ઘાત 5x ની 4 ઘાત. ઘાત સહગુણક બને, ઘાતમાં 1 નો ઘટાડો થાય. વ્યવસ્થિત પદને લખી નાખીએ આપણે, 2x e⁻x વર્ગ 3x વર્ગ e⁻x ની x નો ઘન વત્તા 4x નો ઘન e⁻x ની 4 ઘાત વત્તા 5x ની 4 ઘાત e⁻x ની 5 ઘાત, બરાબર. આ રીતે જે છે આ દાખલો પૂરો થાય છે, બરાબર. બધા વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો હશે, બરાબર. લાસ્ટ 2 મિનિટ છે, તો વિદ્યાર્થીને કઈ પૂછવું હોય તો પૂછી શકે, બરાબર. ખાસ બધા વિદ્યાર્થીઓને મારી એક ભલામણ એ છે, મોટાભાગના વિદ્યાર્થીઓ અત્યારે સમયની મહામારીને કારણે સતત ન્યૂઝ જોતા હોય છે. ન્યૂઝ ચેનલ જોવાની સતત જરૂર નથી, બધાને ભલામણ છે તમારા કેરિયર માટે કંઈક નવું શીખવા માટે ટાઈમ ઇન્વેસ્ટ કરજો. એ ન કરો તો કદાચ તમને અનુકૂળ સમય મળતો હોય, અને અનુકૂળતા હોય તો નાના મોટી થોડા જગ્યાએ રમતો રમીને સમય, સતત ન્યૂઝ જોવાથી એકને એક વસ્તુનું સતત રોટેશન માઇન્ડની અંદર એનું ચિંતન કરવાથી કોઈ અર્થ નથી, બરાબર. અને બીજી બાબત એ પણ છે વિદ્યાર્થી મિત્રો, કે કાયમ આવા સમય નથી રહેતા, એક ને એક દિવસ આ સમય જતો રહેવાનો. ન્યૂઝ વાળા ઘણી વખત અમુક બાબતો વધારે ભયાનક રીતે કે લોકોમાં ભય ફેલાવે એ રીતે વાતચીત કરતા હોય છે, બરાબર. ત્યારે નચિંત રહી સાવધાની ચોક્કસપણે રાખવી. હું એમ નથી કહેતો કે બેદરકાર રહેવું, જે કઈ પણ સરકારશ્રીની ગાઈડલાઈન છે, બરાબર, જે કઈ નિયમો પાળવાના છે એનું ચુસ્તપણે પાલન કરો, બરાબર. પણ એનાથી ગભરાવાની કે ડરવાની જરૂર નથી. જે સમય છે એને વ્યવસ્થિત રીતે પસાર કરીએ અને વ્યવસ્થિત રીતે આગળ વધીએ, બરાબર. આજનો પીરિયડ જે છે આપણે અહીંયા પૂરો કરીએ છીએ, બરાબર. મીટિંગને ઓવર કરીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ.